ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં હશો તો અમે પણ મજામાં છીએ। તો આજે અમારે રેતી પાણી ભરવાની રસમ સવિતાબેન ની આવી આજે અમારે હાસવાના છે સવિતાબેન ને। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ? તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં। આપણે જો અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને કેમ કે આજે આવે છે મહેમાન લાલજીભાઈ સવિતાબેન સિયા, એ આપણા મહેમાન થવાના છે આજે। એને અમારે હાંસવાના છે, જાન લઈને ગયા ને ત્યારે અમને એને હાંસવાના। અહીંયા દિવ્ય જો તૈયાર થાય છે કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બધાને કેમ છો? બધા મજામાં જઈશો તો આપણે પણ મજામાં છીએ ને। આજે છે ને સવિતાબેન ને લાલજીબેન આપણે મહેમાન થવાના છે ને આણો આવે છે આપણી ઘરે ને જાન નદી છે ને આપણે એના મહેમાન હતા। તો આજે આણું વાળવા આવે છે એટલે કે ભાભીને તેડવા આવે છે, એવી અમારે ગામમાં રિવાજ હોય છે, એવી રસમ હોય છે। અને એને ફૂલ તૈયારી થઈ ગઈ છે ને થોડીક જ વારમાં મહેમાન આવવાના છે। અને બીજી વાત કે નવા લગ્ન થયેલા હોય ને એને પાણી ભરવા જવાની એવી રસમ હોય છે। તો અહીંયા અમારા ગામમાં 33 કોહની વાવ છે, તો જ્યાં પાણી ભરવા જાય અને તાંબા પિત્તળના બેડા લઈને જવાનું હોય। અને અહીંયા કઈ રીતની રસમ હોય ને વિધિ કરવાની એ તમને દિવ્યા જઈને બતાવશે। તો ફટાફટ ને મહેમાન આવે ને ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું કામકાજ કરી નાખીને આપણે પાણી ભરવાની રસમ પૂરી કરી નાખે। તો આજે છે ને પાણી ભરવાની રસમ છે ને અમારા નવા દુલ્હન છે ને પાણી ભરવા આવેલા છે। જો કંઈક આવી રીતની રસમ હોય, પેલા એલે છે ને હાથો કરવાનો હોય ને ત્યારે સાંડલા કાજલ બેન વાવે પાણી ભરવા આવેલા આવે છે। જો આવી રસમ કંઈક હોય અમારે। આ જહાજ તું તાર લીધી તમારે જો આ રીતની રસમ હોય। અમારે નવા દુલ્હન પાણી ભરીને આવે ને તો વરરાજા હેલ ઉતારે। તો રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં હશો તો અમે પણ મજામાં છીએ। તો આજે અમારે રેતી પાણી ભરવાની રસમ તો અમે પૂરી કરી નાખી ને આજે આવે છે આણું, નહીં કાજલ બેન? આજે આવે છે આણું। હા તો વિડીયો ઠેક સુધી બના રહેજો। અમારે જો મહેમાન આવી જશે બોર્ડ જમકુબેન ને અમારે કૃપાલીબેન। કૃપે આ શું છે હે? જો અમારે કૃપાલી એવડું પેલું છે તો ભાભી થઈ જશે તૈયાર કે આજે તો માવતરથી મહેમાન આવવાને ને પિયરમાં લે બહુ હરખમાં છે। અમારે મોટા બેન અમારે જીગુ નાનું હમણાં છે ને થોડી વારમાં અહીંયા ધાબા ઉપર આપણે મસ્ત મજાના એવો ખાટલાનું પાથરી દીધું છે જો, અને મસ્ત મજાને છે નીચે પણ જો પાથરી દીધું છે। સરસ મજાની વ્યવસ્થા કરી નાખી। જો સોફા અહીંયા ઢાળી દીધા, આમાં બધા કાર્પેટ પાથરી દીધા જો। અને હવે હું જાઉં છું રસોડે, કેમ કે ત્યાં અત્યારે સવારનું રાંધવાનું શરૂ છે, તો કેટલી તૈયારી બધી પોગી છે ત્યાં જઈને જોઈએ। હવે મહેમાન આવી ગયા છે। મહેમાન આવી ગયા છે ને અમારે સવિતાબેન ની આવી ગયા।
આજે અમારે હાસવાના છે સવિતાબેન અહીંયા ઘરમાં એને મારા સવિતાબેન સાના કોણે ઉપાડ્યો છે સોડાનો ડોઝ એટલે કે ત્રીજો ડોઝ છે અત્યારે અમે તો આજે અમારા જીજાજીને હાળ્યું છે એટલે પરાયણે અમને તેણ કરે તો ન પીવી જોઈએ એટલે આ સાના કોણે ઘરમાં બેન તો પીવાની મજા આવે કેવા થાશે અહીંયા જો રેખાબેન ને કે સોડા પીવા એવું બધું છે ને માથે તો મહેમાનને સોડા અપાઈ છે પણ અહીંયા હાળ્યું કેવાય લાઈટ કે કહેવાય એટલે વધારે ભૂખ લાગી છે ઉતાવળ રાખજો ભૂખ લાગી છે ફૂલે બધું તૈયાર થઈ ગયું જ છે આ તો વાંધો નહીં સોડા પી પીને તો ભૂકા કાઢ ને કે ખાવું તો હે પીવી તો પડે જ ને ભાઈ અમે આ મહેમાન થી એ વાત બરાબર મહેમાન 100% એટલે અમારે હાસવાય પડશે અને આજ તો એ કે એમ અમારે કરવું જોઈએ કા સવિતા એમાં જોઈ ને એને મહેમાન જો બધા આવી ગયા છે એ બધા બેઠા છે સોડા પાવાનું શરૂ છે અમારે લાલજીભાઈ અહીંયા બેઠા છે કેમ છે લાલજી માતાજી કેમ છો બસ મજામાં છે આજ આવ્યા છીએ અમારા બેનને તેડવા માટે ને ભાઈ આ તો ભાઈના મહેમાન બિના છે એમાં તો હાસવે છે ભાઈ મહેમાન સોડા બડા પી દે કે સોડા પીધી 2 વખત પાઈ અમે હજી અહીંયા આપે છે ને એટલે ત્રીજો ડોઝ હજી પાવાનો છે 2 વાર પાઈ લાલભાઈ ને એને ત્રીજો ડોઝ પાવાનો છે બરાબર 2 વખત પાઈ હવે હા આમ ન આજ તો અમારા મહેમાન છે એટલે હાસવા પડશે અમને જાન લઈને 2 વખત પી લીધી ભલે પીધી પાછી કાંઈ નહીં થાય સોડાથી કાંઈ ન થાય એટલે પાણી જ આવે બોલો બસ થોડું ગમતું છે પાણી પરાણે પાય ભાઈ એટલા હાસવે બેન પૂરી વણવાનું શરૂ છે અમે તળવાનું શરૂ છે ને અહીંયા કટિંગ કામ શરૂ છે અને અમારા કારીગર છે મૈયાભાઈ કા મૈયા હા અમારે રમેશભાઈ બાલુભાઈ જો બેઠા અને મહેમાન આવી ગયા છે ને હવે જમવાની તૈયારી બધી કરવા મળવાની છે અમારા ભાવ ભાભી શું કરો તમે એ ઊભા ને અમારા કાકી એને ભજીયાનો સામાન તૈયાર કરે છે અમે પૂરીઓ તળવાનું શરૂ છે ભજીયામાં છે ને ગણેશભાઈને ઇન્ટર પાડી દીધો હું ભજીયા શાખી લઉં એવો ટોપ કરી નાખ્યો છે કાગળ બનાવતા એવા એવા કામમાં બીજી એકદમ હમણાં બા બનાવવાના જ છે હે ને મહેમાન બેસી ગયા છે બધા જમવા ભજીયામાં આપી દીધો છે પોરો ગરમમાં ગરમ હોય તો મજા આવે ખાવાની આદમીનો જમી લીધા છે ને હવે જમવા આવવાના છે બાયું તો અહીંયા અમારા નીતેશભાઈ અને ઉમેશભાઈ જો સાયનો સેટઅપ ગોઠવે છે કે ઠંડી સાસ પીવા ને જો સાસ છે જમવામાં પછી સંભારો છે ચટણી છે ભજીયા છે શાક છે પૂરી સેવ ગાંઠિયા માવા મલાઈ અને મોતીસૂરના લાડુ ને અમારે નીતેશભાઈને ભૂખા છેલ્લા હે ઠીકા તો ભાઈ ચા પણ હું કહેવાય કે મહેમાન છે ભાઈ મહેમાનને પહેલાં હાંસવા પડે પછી ભાઈ આપણે જમવાનું છે જો મહેમાન આવી ગયા છે બૈરામાં જમવા માટે અને પીર ગુફે રાખેલું છે એટલે કરી દીધું શરૂ અત્યારે એને મહેમાનને જમવાનું શરૂ છે ને ગરમમાં ગરમ લાઈવ થઈ ગયા શરૂ છે જો સવિતાબેનને ગરમમાં ગરમ થઈ ગયા બધા એને મસ્ત મજાની ભૂખ લાગીને તો જમવા બેસી ગયા છે જો અમારે મુકેશ ઉમેશભાઈ અમારા ગણેશભાઈ ઓલ બાજુ બેઠા અમારા નીતેશભાઈ ક્યાં હાલો જમવા બધે ભૂખ લાગી ગઈ મહેમાને ભાઈ બધાને ખવડાવી લીધી પછી ભૂખ લાગી જાય બેસી જશે શું કહેવાય રાજુ ભૈયા જો રાજુભાઈ ભજીયા ને પાપડ ને જો આસામાં કોઈ ભૈયા મેને મેં હાલો તો એને ફટાફટ જમી ગયા ત્યારે એને જમીન થઈ ગયા છે નવરા અને અમારા લાલજીભાઈ સવિતાબેન પણ અહીંયા છે અને અમારા ભાભી પણ થઈ ગયા છે તૈયાર જો હરખમાં કેટલા છે આજે શું કહેવા છે તમે કે સાધન તો નહીં લાવ્યા તેડવા આવ્યા ને તો તમારે એને તેડીને લઈ જવા પડે હે ભાભી તેડવા આવ્યા તેડીને લઈ જવા પડે કે તેડીને લઈ જવા પડશે તમારે ગાડી લઈને જ આવેલો છો એ ગાડી લઈને આવ્યો જો બધા મહેમાન બેઠા છે અમારે રેખાબેન હે ને આગા રે અમારા વ્લોગમાં નહીં આવતા કેટલી વાર આવી આપણે સોડા પીતા ને અત્યારે હે ને અત્યારે સુધી બધા કામમાં એકદમ બીજી અને વાસણ ને એવું બધું લેવા મેકવામાં નહોતા આવ થઈ ગયા છે ફ્રી અને લગ્નનો થાકોડો લાગ્યો ને એટલે બધા જીવ્યા ને બધા આરામ ઉપર છે ધાબામાંથી ને અહીંયા જો ભાભીનો શોકેસમાં મસ્ત મજાનું બધું ગોઠવી દીધું છે અમારે શોકેસ છે પણ એમનેમ છે એમાં બધી કાચ ફિટિંગ ને એવું મેં કંઈ કર્યું નથી કેમ કે એમાં થોડો ઘણો ખર્ચો કરવો પડે એમ છે એમાં શોકેસ મઢેલો નહીં ને એટલે બાકી ભાભી નહીં ને એટલે બધું સોનું લાગે
કેમ કે નગર તો ને મજા આવતી ભાભી હતા ને એટલે